આ વાતનો અંત જ છે. બરાબર તો 100% આપણે એમના જોડે દઈશું. ગબ્બરભાઈનો આપણે કોઈ વિવાદ છે જ નહીં. બાકી ગબ્બરભાઈ તો મારા સારા મિત્ર છે અને કાયમ માટે રહેશે. અને મારા માટે તો આજે પણ મારો હીરો હતો અને કાલે પણ હીરો હતો. એવું જ કહેવા માંગીશ કે અમારા માટે કોઈ વિરોધ ના કરશો. બરોબર, મારે કોઈ વિરોધ છે નહીં. બાકી મેં પણ એક લાગણીશીલ વિડીયો બનાવ્યો છે એમના માટે. બરોબર, આ કોઈ વિરોધ નથી. આ તો ખાલી કહેવા આવ્યો છું કે સમાજના નામે યુઝ ન કરશો. હા દેવરાજી, જય માતાજી. હા, જય માતાજી. પહેલા તો આપણે વાત કરીએ કે ગબ્બરભાઈનો આપણે કોઈ વિવાદ છે જ નહીં. જી બરોબર, આપણો કહેવાનો મિનિંગ એટલો જ છે કે સમાજના નામે કોઈને ખોટી રીતે યુઝ ન કરશો. જી જી ક્લિયર. બરોબર. બાકી જો કલાકારનો વિષય ખાલી ગાવાનો હોય, લાઈવ પ્રોગ્રામ કરવાનો હોય, બાકી કોઈના કામમાં દખલગીરી કે કોઈ પ્રચાર કરવો કે કોઈ વેપાર કરવો, કલાકાર કયો કલાકાર ગુજરાતની અંદર છે કે કોઈ વેપાર કરતો હોય કે કોઈની અંદર દખલગીરી કરતો હોય અથવા વારંવાર વિરોધમાં આવતો હોય, બોલો એક કલાકારનું નામ. જી જી હા હા, બરાબર. શરૂઆત જે થઈ આ કેવી રીતે થઈ? વિવાદની શરૂઆત કેવી રીતે થઈ? શરૂઆત કઈ નહીં કે ગબ્બરભાઈની તો પછી આયા ઠાકોરજી. જ્યારે ચાની વાત કરું તો ચામાં તો આપણે સૌ પ્રથમ તો આપણે લોન્ચ કરી હતી, આપણે તો ઓપનિંગ કરી હતી. બરાબર, ગબ્બરભાઈની તો પછી આયા કે અમારી ચા છે એવું કહેતા. બાકી ગબ્બરભાઈ તો મારા સારા મિત્ર છે અને કાયમ માટે રહેશે. અને મારા માટે તો આજે પણ મારો હીરો હતો અને કાલે પણ હીરો હતો. આ તો કઈ નહીં, શી ખબર શું થયું, અથવા કઈક કારણ હોઈ શકે કે કોકને 2-4 ફોલોવર માટે થઈ અને કઈક આ લોકો સાચું બોલે ના એટલા માટે પણ બ્લોક કરવાનું કારણ હોઈ શકે. વિવાદ નથી. મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે કલાકારને ખાલી ગાવાનું આવે, કલાકારને ખાલી લાઈવ પ્રોગ્રામ કરવાના આવે, બાકી બીજી કોઈ દખલગીરી, કોઈને વેપાર કરવાનું ના હોય કલાકારને, અથવા કલાકારને કોઈ સમાજ લેવલનું ન હોય. કલાકાર એટલે બધી સમાજનો હોય. બરાબર, કોઈના કોમમાં દખલગીરી ના કરો. ટૂંકમાં એટલું જ કહેવા માંગી. હવે તમારી સાથે જે બનાવ બન્યો, બ્લોક કર્યા, ત્યારે બ્લોક કર્યા બાદ તમે તેઓથી વાત કરી, તેઓને સંપર્ક કરવાનો કોશિશ કરી? હા, મેં કોશિશ જરૂરથી કરી. મેં સંપર્ક કરવાની કોશિશ કરી તો મને એવો જવાબ મળ્યો કે મારા દુશ્મનને તમે સાથે છો. બરાબર, મારા દુશ્મનના સાથે. હવે રિસ્પોન્સ વાત કરું તો જે એમનો દુશ્મન હતો એનું પણ બહુ મોટું નામ હશે ગુજરાતની અંદર. એ તો એનો દુશ્મન આપણા ગુજરાતના નામાંકિત કલાકાર એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર પણ જોડે ગયા, રોહિતભાઈ ઠાકોર પણ જોડે ગયા, એ છોકરો. પછી રાકેશભાઈ બારોટ પણ જોડે ગયા. સારા મોટા સિંગરો જોડે ગયા. અનેક લોકો જે સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરી રહ્યા છે, જેમાં ખરાબ પણ વિડીયો હોય છે ને જેમાં સારા પણ વિડીયો હોય છે. ના, હું તો બધાને એવું જ કહેવા માંગીશ કે અમારા માટે કોઈ વિરોધ ના કરશો. બરોબર, મારે કોઈ વિરોધ છે નહીં. બાકી સચ્ચાઈ દુનિયાની સામે જ છે. બરાબર, હું ખોટો હોય તો હું તો હંમેશા કહું છું કે મારા વિરોધમાં 10 વિડીયો બનાવો. રાઈટ. અને બાકી બીજું એટલું જ કહેવાનું થાય છે દેવરાજભાઈ કે સમાજના નામે ખોટી રીતે કોઈ યુઝ ના કરશો. 2-4 ફોલોવર, એક એક્ઝામ્પલ આલું કે વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર હોય, જ્યારે પોતાની સમાજની વાત હતી, જ્યારે સ્વાભિમાનની વાત હતી, ત્યારે આખી સરકાર એના આગળ ઝૂકવા તૈયાર હતી, પણ એમને સમાધાન ન કર્યું હતું. અને આ લોકો જ્યારે 2-4 ફોલોવર માટે થઈ અને આખી સમાજનું અપમાન થાય, તેમને બોલાવે, તેમને ગીત ગવડાવે, તેમને સન્માન કરે, આ વસ્તુ યોગ્ય નથી. હવે ખાસ કરીને જે આપણે વિડીયો અપલોડ કર્યો ત્યારબાદ કોઈ કોન્ટેક્ટ થયો? કોન્ટેક્ટ થયો મારો વિડીયો અપલોડ કર્યા પહેલા થયો. વિડીયો મેં પહેલા અપલોડ નથી કર્યો. વિડીયો પહેલા અપલોડ એમને કર્યું કે પ્રકાશભાઈને બ્લોક કરી નાખ્યા કે કોઈના દુશ્મનનો વિડીયો નાખ્યો હતો. બરાબર, બાકી મને તો કોઈ રિસ્પોન્સ આપવાનો કોઈ મારો મતલબ એ નતો. અને બાકી મને બ્લોક કરી દીધો તો મને કઈ ફરક નતો પડવાનો. ખાન ખજૂરાના એક પણ તૂટી જાય તો ખાન ખજૂરાને કઈ ફરક પડતો નથી. શું હવે તો આ વાતને લઈને અંત આવશે ખરા? ના, આ વાતનો અંત જ છે. બરાબર, બાકી એ લોકો કઈ જાજુ કરશે તો 100% એમને જવાબ આપીશું. બાકી તો અંત જ છે. એટલે આ તમારી દ્રષ્ટિએ અંત આવી ગયો એવું લાગે, સમાધાન થઈ ગયું? મારી દ્રષ્ટિએ તો અંત છે. એ લોકોનો જેવો રિસ્પોન્સ આપશે એવો આપણે 100% એમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અને શરૂઆત એમને કરી છે તો જવાબ આપણે આપવો જોઈએ. હા, ફરીથી તમે એમને મુલાકાત કરશો રૂબરૂમાં? હવે તો જો સ્વાભિમાનની વાતમાં કોઈ દિવસ સમાધાન ન હોય. બરાબર, એ લોકો ભૂલ સ્વીકારશે કે અમારી ભૂલ છે આ વસ્તુની, તો 100% આપણે એમના જોડે દઈશું. બાકી એવો લોકો એવું કહેતા હોય કે તમારી ભૂલ છે ને તમે આવીને માફી માંગો અથવા માતાના આગળ કગરો, તો આજે એ વસ્તુ યોગ્ય નથી અને કાલે બી યોગ્ય નથી. ચોક્કસ. હવે જે ખાસ કરીને જે લોકો યુઝરો છે, ઇન્સ્ટાગ્રામ યુઝરો,
એ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક વાત તમારા બેને લઈ અને એ લોકો વિડીયો બનાવી રહ્યા છે. ના ના, આ વસ્તુ કોઈ, હું તો એ જ કહું છું કે કોઈ ના કરશો આ વસ્તુ, કોઈ ઉશ્કેરાઈ ના જશો, કારણ કે મારો સોશિયલ મીડિયાનું એકાઉન્ટ જોઈ લો, મેં પણ એક લાગણીશીલ વિડીયો બનાવ્યો છે એમના માટે. અને તમને બી વિનંતી કરું છું કે કોઈ આવું ના કરશો, કારણ કે આ તો સોશિયલ મીડિયા છે, કાયદામાં ફસાતો વાર નહીં લાગે આ વસ્તુ. અને ઘણા બી ફસાઈ ગયા અને તમે બી ફસાઈ જશો. મારા કારણે વિરોધ ન કરશો, બરોબર? આ કોઈ વિરોધ નથી. આ તો ખાલી કહેવા આવ્યો છું કે સમાજના નામે યુઝ ન કરશો. સમાજને બધી ખબર પડે છે, સમાજ કોઈ ડફોળ નથી. બરાબર તો બ્લોક કર્યા એના સિવાયની કોઈ અન્ય વાત? ના, અન્ય કોઈ વાત નહીં, કોઈ વાત નહીં અન્ય.